હવે બંકો ફાટક સુધી પહોંચી ગયો. પગપાળા એક મોટરસાઇકલ વાળો મળ્યો તો. હવે અહીંથી મફઈ ટેકરી ચાલુ કરવાની એસટી પણ આપણે એમાં જવાનું નથી, ભાડું ભરી નથી જવું. તો બુલેટ વાળો હે રાખશે, ઉભો રાખો હું કે. हाय गाइस, वेलकम बैक अनदर वीडियो। कैसे हो आप लोग? आज मारे જવાનો હતો. આજ છે શનિવાર. સાળંગપુર જવાનો પ્લાન હતો, પણ એને મારા મામાની છોકરાને હારે લઈ જવાનો હતો. તે એને હોટલે બેવાનું થયું ને તે બધું પ્લાન બંધ રહ્યો. બીજા ભાઈબંધ જાતા હતા, પછી મેં કીધું હું નથી જાઉં. તો અત્યારે હું જવું ચૂડા કદી મારા મામાને ઘરે 1.5 મહિના 2 મહિના પછી જઈશું. મફતમાં જવાનું છે આપણે. વાનવાળાને છે ને વાનવાળા હારે લિફ્ટ લઈને જવાનું છે. દેખતે રહીએ. એક જણો મોટરસાઇકલ વાળો આવે, ઊભો રાખવાનું એક બેન હાડા દઈને પબ્લિકમાં વિડીયો ઉતારવાના અમારે છે. અત્યારે કોઈ નથી જો બાકા છે કે બોલાવું ને જેવો કે પબ્લિકમાં ગયું એટલે ફાંફા પડી ઠીક. હાથમાં ઠેલી છે ને બે હાથ ખુલ્લા હોય ને તો આમથી આમ મોબાઈલ કરે જ ને જવા પડી. હવે બંકો ફાટક સુધી પહોંચી ગયો. પગપાળા એક મોટરસાઇકલ વાળો મળ્યો તો. હવે અહીંથી મફઈ ટેકરી ચાલુ કરવાની એસટી આવી, પણ આપણે એમાં જવાનું નથી, ભાડું ભરી નથી જવું. કોઈ બુલેટ વાળો હે રાખશે, ઊભો જ રાખો હું કે. કોન્ફિડન્સ, થોડુંક કોન્ફિડન્સ રાખો ને રાખ. એને તો ઉભો રાખો હું કે લેતા જાવ. કહીશું કે મને સોડા સુધી લેતા જાવ. શું કે હું જવાનું નહીં, કેમેરો ચાલુ રાખો. મિત્ર લેતા જાઓ સોડા સુધી. સોડા જો અમારા ગામનો ભાઈબંધ છે, વિડીયો તો વાંધો નહીં. ગામના ભાઈબંધ મળી ગયા છે. હું ઘરેથી નીકળો ને વાહને ઉભા રાખતા જાવ. બધી ઘરે મેળ આવશે મારો શું લાગે એમ ના કેતો તું બોલો બે, પણ પછી વધી ઘરે આવી ના આવવાનો ભાડું ભર્યા વગર આવશે મેળ મારો શું લાગે. હા થેન્ક યુ ભાઈ. ચલો મળીએ ગાઈસ મામાના ઘરે જઈ. સાળંગપુર જવાનો પ્લાન હતો પણ બધો આખો લબડ હબડ થઈ ગયો હોય. મામાના છોકરાને આવવાનું હતું પણ એને હોટલે બેવાનું થયું. ટેક કેર. હું પુશઅપ કરીશ સાચું. જો આ કેમેરો ચાલુ, જો આ માપ એક વેચ હાથ ને પંજાબી પાછળથી ગળી જવા.
ઘાસ ખાઈ પીને 3:30 થી હમણાં ઘરેથી નીકળી ગયો તો અત્યારે લગભગ 1.5-2 કિમી હાલ ને કોઈ છે તો વાહન મળી જાય છે પણ કોઈ મળ્યું નથી. આ ટાટો લીમડા સાંય પર મને કોઈક મળી જાય 110%. એક 4 વ્હીલ વાળો જતો i10 વાળો મેં ઉભે રાખી ગયો તો સારું હતી પણ શું કરવું બનવા રાખી તો કામ જ જો બધા માણા આપડી જેવા હોય સાચું. અત્યારે મેં આ વિડીયો ચાલુ હે ને વાહન ઉપર રાખું ગાડી લઈને જતા હોય આમ જાય હું કહું આમ શાંતિ શાંતિ 5 જે મોટરસાયકલ એ બધા આમ જ જાય આમ કો જતો લુખ્ખા માણા ને કોક વાહન વાળા મળી જ જાય. અમારા ગામનો જ મળી જતો ન પૂછો વાત છે બધી પહોંચી ગયો છે આવડે ગયો આપણા ઘરે. હવે હું ધાબે જઈને વિડીયો એડિટ કરીશ જે મેં હવે રે ના વિડીયો એડિટ નહીં કરવાનો વિડીયો એડિટ શૂટ કરવાનો. તમારું ફેસ ક્લિયર રાખવું હોય ને તમે ક્યાંક બહારથી જઈને આવ્યો હોય ને કે ટ્રાવેલ બાવેલ કરીને આવ્યો એટલે મોઢે ધૂળ ને એવું ચોટી ગયું હોય ને એક જુગાડે આપણે ભાઈ એક આવું નાનું બરફ લઈ લેવાનું બરફને ફ્રીજના ખાને મૂકી દેવાનું અને એને હેઠે પોતું મૂકી દેવાનું મોઢે ગળવાનો પોતું એટલે મૂકવાનું કારણ કે ટીપા પડે ને તો રબોલ ન થાય એવું તમને બતાવું મને ટ્રાયપોડ ઉપર મૂકી દઉં પછી તમે સેટ થઈ જાય. જો અત્યારે આપણું સેટઅપ થઈ ગયું રેડી. પહેલાં છે ને આવડું નાનું આભલું લઈ લેવાનું જેમાં આપણું થોબડું દેખાય પ્રોપર. જો હમણાં આ કીલ જેવો હોય અને આ વેતો થયો હોય એટલે અહીંયા છે ને એનો એક જ જુગાડ એક તો ઠંડો બરફથી વહી જાય અને ગરમ ગરમ પાણીથી ડામ દઈ દેવાનું. ડામ એટલે બહુ કપડાથી બોલાય એવું ન હોવું પડે માપે માપે નકર બધું હળગી જાય. પછી અહીંયા ને હવરે રેડી કરી નાખું જો હમણાં એમ જો આભલું અને આપણે થોડું દેખાય એમ તો વર્તાતો નથી એમ કરે છે રેડી. હવે જોજો પ્રોપર તમે 1 મિનિટ તમને તો આભલું નહીં દેખાય મારું થોબડું જ દેખાય છે ક્લિયર આવે ને વિડીયો ચાલુ છે ને પાછો. જો હું કામ ચાલુ કરી ગરમી થાય એટલે પંખો ચાલુ કરવો પડે. બે પાણીથી મોઢું તો ધોઈ નાખ્યું એટલે છે ને બહુ પલ્યા ને એટલે તો પૂરું રાખવું પડે. બરફ ગવાનો ઇન્સ્ટન્ટ ગ્લો જેવો ગ્લો ટાઈપ આવે. આપણે કંઈક બહાર ગામ જવાનું હોય ને બહાર ગામ એટલે ત્યાં જઈને તો આ બધા ધોવાડા ન કરી દેવી. ઓ માય ગોડ આ બરફ ગરમી ને એટલે બ્લડ સર્ક્યુલેશન વધે. સ્પેલિંગ મને ના આવડતો બ્લડ સર્ક્યુલેશન કહેવાય ને બહુ ફેર પડે. આ ડેલી એક જ વાર કરે ને પછી સ્કિન છે ને હાઇડ્રેટ થઈ જાય એટલે કહેવાય ને આપણે શિયાળામાં ચીવી આમ સ્કિન ફાટી જાય જેવું થઈ જાય એટલે માપે માપે કરવાનું ડેલી એક જ વાર. બસ વિડીયો લાંબો થઈ જાય છે આમાં તમે ધાબા પર જઈને મળું. અત્યારે જો ધાબા પર આવે ને તો સાંટા ચાલુ છે હું જાઉં ચા હું પબ્લિકમાં નહીં ધાબા પર વિડીયો ઉતાર્યું ને થોડું કોન્ફિડન્સ વધે. હા જો ફોન પલ્લે ને બધું રબડ થાય એની પહેલાં હું હેઠે વહી જાઉં મેં કે હા હવે રેવું મોઢે કંઈ ફેર લાગે છે ફેર થોડોક તો પડે સ્કિનમાં કંઈક જે કંઈ ડસ્ટ બસ્ટ હોય ને નીકળી જાય. તો ગાઈસ આજનો દી બહુ સારો થયો. પબ્લિકનો વિડીયો ઉતાર્યો માતાજી એટલી પ્રાર્થના કરું કે ડેલી વિડીયો ઉતારી રાખું એટલે થોડીક મારામાં કોન્ફિડન્સ રહે. મળીએ આપણા નવા વિડીયોમાં. ટેક કેર બાય બાય. કાલનો વિડીયો જોવા આવજો તમારી વાઈટ જોઈશ ભૂલતા નહીં બ્રો.